તમને નહીં લાગતું કે આપણે સૂર્યકુમાર યાદવને એબી ડિવિલિયર્સ સાથે કમ્પેર કરવામાં થોડી ઉતાવળ કરી દીધી હોય? એબી ડિવિલિયર્સને આપણે કહેતા હતા મિસ્ટર 360. કેમ? કારણ કે એ ગ્રાઉન્ડના દરેક એરિયાની અંદર શોટ રમી શકતા હતા. દરેક બોલ માટે એમની પાસે 2 કે 3 ડિફરન્ટ ઓપ્શન્સ હોતા હતા. 145નો યોર્કર આવે તો એને રિવર્સ લેપ કરીને કીપરની ઉપરથી પણ રમી શકતા હતા, અને એ જ બોલને એક્સ્ટ્રા કવરની ઉપરથી પણ મારી શકતા હતા. બોલરને મેન્યુપ્યુલેટ કરી શકતા હતા. ખાલી બોલના પેસ પર નહીં, ડીપ કોરનો યુટિલાઇઝેશન કરીને સ્લો બોલને પણ ચિન્નસ્વામીના ડેફ્થમાં ફેંકી દેતો એ માણસ. સૂર્યકુમાર યાદવ ખબર છે કે ભાઈ ખરાબ ફોર્મથી જૂજી રહ્યો છે, પણ એની આઉટ થવાની પેટર્ન તમે જુઓ. હવે બધા એને એકચ્યુઅલી ટ્રેપ કરી રહ્યા છે. ફાઇન લેગ પર એ જ 2 ફિલ્ડર મૂકવાના, સ્લો બોલ નાખવાનો, ખબર જ છે કે આ ફ્લિક મારશે કે આ સ્વીપ મારશે, અને ત્યાં જ આઉટ થાય. ઘણીવાર આપણે રિસન્ટ ફોર્મથી એટલા પ્રભાવિત થઈ જતા હોય છે કે કોઈ પ્લેયરને કોમ્પ્લિમેન્ટ કરવાની જગ્યાએ એને કમ્પેર કરી દેતા હોઈએ છીએ આવા લેજન્ડ સાથે. અને એ આઈ ગેસ ડિસરિસ્પેક્ટ છે આવા પ્લેયર્સને.